વિડીયો મેં જ્યારથી જોયો છે એ દ્રશ્યો ગમે એવો વ્યક્તિ હોય એને દ્રવીભૂત કરે એવો વિડીયો છે અને એ લુખ્ખા તત્વો જે હતા એ પાછા વિડીયો બનાવીને અન્ય લોકોને બતાવે છે। નમસ્કાર, રામ રામ। એ આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, વાત કરીએ છીએ કે બગદાણાનો વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે, પ્રસરી રહ્યો છે। જે આહિર સમાજ અને કોળી સમાજના જે યુવાનો છે પોસ્ટો વાયરલ કરી વિડીયો રેકોર્ડિંગ થાય છે અને એકબીજાને ફોન દ્વારા એકબીજાને ધમકીઓ પણ આપી રહ્યા છે। આહિર સમાજ કોળી સમાજ આ વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે। હજી સુધી કોઈ એનું સમાધાન થયું નથી અને કોઈ સમાજના જે પણ યુવાનો છે, જે પણ નેતાઓ છે, એમને એવું કહ્યું કે આરોપી સજા થવી જોઈએ જયરાજસિંહને। એ એમનું કહેવું છે, એમના સમાજના નેતાઓનું કહેવું છે દરેકનું, અને અમને ન્યાય મળવો જોઈએ। મિત્રો, આ વિવાદ ઉગ્ર ને ઉગ્ર, બગદાણાનો વિવાદ ઉગ્ર ને ઉગ્ર વધી રહ્યો છે। તો આજે સોશિયલ મીડિયામાં ઘણા જે કોલ રેકોર્ડિંગ પણ બહાર આવ્યા છે। તો મિત્રો, જ્યારે આજે વાત કરીએ કે બગદાણાની જે નવનીતભાઈ જે હોસ્પિટલમાં છે ત્યારે એમને સમાચાર લેવા જે ગાડીનો કાફલો આવે 200 ગાડીઓ લગભગ સુરતથી આવે છે અને હોસ્પિટલમાં જે નવનીતભાઈના સમાચાર લેવા આવે છે, તેમના સમાજના યુવાનો, આગેવાનો અને ઋષિ ભારતી પણ સાથે આવે છે। તો મિત્રો, વિડીયો વધુ શેર કરજો। હું વિડીયો બતાવું, એના પછી હું બીજો વિડીયો બતાવું, આપણે પૂરેપૂરી આપણે વાત કરીશું। તો મિત્રો, આ વિડીયો બતાવો ઋષિ ભારતી શું કહી રહ્યા છે કે બગદાણામાં જે વિવાદ થયો હતો આહિર સમાજ કોળી સમાજ વચ્ચે જે માયાપીર આહિર અને નવનીતભાઈ, ત્યારે જે ઋષિ ભારતી શું કહી રહ્યા છે હું ત્યારે માટે વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો જો વિડીયો પછી આપણે બીજો વિડીયો હું બતાવું। એમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો વંદનીય છે, પરંતુ જે ખોટી રીતે લુખ્ખાગીરી, દાદાગીરી કરે, નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે, એવા લુખ્ખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે। આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે, એક રાષ્ટ્રને વફાદાર અને અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર। એટલા માટે ગુજરાતમાં જે પેરાડોક્સિકલ સ્થિતિ પોલીસ તંત્રની થઈ છે એટલા માટે એ સિસ્ટમને હું તો કહું જનતા જોયો મિત્રો વિડીયો। અને બીજી વાત મિત્રો કરીએ, આ બગદાણાનો વિવાદ ધીમે 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 વધી રહ્યો છે મિત્રો। હજી એનું કોઈ સમાધાન નહીં થયું। ત્યાર પછી આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા શું કહી રહ્યા છે કે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે કે આ કોઈ હજી સુધી આ જે આરોપીઓનું જે પોલીસ તંત્ર હજી કોઈ કાર્યવાહી કરી નથી, એવું ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે। હું વિડીયો બતાવું, વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો। આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆર માં, આટલું નથી લખતા। પણ આટલું લખ્યું હોય, ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની, પોલીસે કાગળ ઉપર આટલી જ લખી, તો એ જે આટલી લખી છે હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણીના રોજ રાતના 1:30 વાગ્યાની આસપાસ હું મારા દીકરાનો મને ફોન આવ્યો, એવું લખ્યું છે નવનીતભાઈને એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરાએ એને એવું કીધું એફઆઈઆર પ્રમાણે। નવનીતભાઈ નું કહેવાનું અલગ છે, પણ એફઆઈઆર માં જે લખ્યું છે એને સાચું માની લઈએ, 100% સાચું, તો પણ કેટલાક ટોમીઓએ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે। હું એમ માની લઉં કે આ જ સાચું છે, નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી, આ સાચું છે, તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓએ જોયો મિત્રો વિડીયો। ત્યાર પછી હું બીજો વિડીયો બતાવું, આપણે એના પછી થોડી ચર્ચા પણ કરીશું। કોળી સમાજના જે નેતાઓ પણ ત્યાં આવ્યા હતા હોસ્પિટલમાં અને ઋષિ ભારતીએ પણ નવનીતભાઈને આશ્વાસન આપ્યું હતું કે અમે ન્યાયની જરૂર અપાવી છે। અને ત્યાર પછી જે ગિજરાજભાઈ સોલંકી જેમના જે એમના આગેવાન છે, નેતા છે,
આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયેલા છે. તેઓ શું કહી રહ્યા છે સમાજ માટે, સમાજના હિત માટે, અને જે બગદાણા વિશે શું કહી રહ્યા છે, એમનું એવું કહેવું છે કે આપણું નોટ બેંક છે, એટલે બહુ વોટિંગ છે આપણે કોળી સમાજના, એટલે સરકારને પણ ન્યાય આપવો પડશે. અને એમનું એવું પણ કહેવું છે કે ઘણા એવા કેસો થઈ ગયા, એવી ઘટનાઓ થઈ, આજ સુધી હજી સાચા રિપોર્ટ મળ્યા નથી, અને સાચો ન્યાય સરકારે પણ આપ્યો નથી કોઈને. તો આપણે સાચો ન્યાય લેવો છે આપણે સરકાર પાસે, એવું ગિરાજભાઈ સોલંકી શું કહી રહ્યા છે મીડિયાના માધ્યમથી બતાવું. હું આપણે પછી આપણે થોડી ચર્ચા કરીએ, તો હું વિડીયો બતાવું. ગિરાજભાઈ સોલંકી મત ઉપર જીવી રહી છે, ટકી રહી છે, ત્યારે કોળી સમાજને ન્યાય મેળવવા માટે અમારા કોળી સમાજના મંત્રીઓને, સંસદોને, ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે, એ અમારી માટે કમનસીબીની વાત છે. ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં, સીએમને આપણી પાસે આવવું પડે, એ તાકાત કોળી સમાજની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે. માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો, માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો. ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી, ક્યારેય કોઈની ઉપર કાર્યવાહી થઈ નથી. હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું, ગંભીરા પુલ દુર્ઘટના. મિત્રો જોયો વિડીયો, ત્યાં એક પછી એક પણ આ જે વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. હજી સુધી એનું કોઈ સમાધાન થયું નથી, અને મિત્રો ક્યારે સમાધાન એનું કોઈ નક્કી નથી. અને આ વિવાદ જે બગદાણા વિશે, જે માયાભાઈ આહિર અને નવનીતભાઈ વચ્ચેનો વિવાદ હતો, આ ધીમે ધીમે સમાજ તરફ વળી ગયો, અને સમાજના કોળી સમાજના લોકો પણ આવ્યા, અને આ સમાજના લોકો પણ એકબીજા સાથે ફોનમાં ધમકીઓ આપી રહ્યા છે. તો મિત્રો આ વિવાદ હવે ક્યારે શાંત થશે કોઈ એવો નક્કી નહીં, એવી કોઈ સમાધાન પણ થયું નથી. અને કોળી સમાજના યુવાનો એક જ કહેવું છે કે આરોપીનો વકરો નીકળવો જોઈએ. જયરાજસિંહનો જો આરોપી છે, અને તેમણે પણ આ નવનીભાઈ સાથે પણ તેમને હુમલો કરાયો છે, તેમને એવું કહેવું છે. મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવો. વિડીયો કેવો લાગે લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં અવશ્ય અમને જણાવજો તમારું શું કહેવું છે આ વિવાદને લઈને. હવે શું કોઈ પોલીસ તંત્ર આગળ કામ કરી રહ્યું છે કે પછી શું છે આ બધું હકીકત, તમે કોમેન્ટમાં અવશ્ય જણાવો. અને આવતા વિડીયોમાં ફરી મળીશું, અને શું છે હકીકત ફરી આપણે વિડીયો બનાવીશું. તો દરેકને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.